સૂત્રો હોય, તાલીમ હોય, પોલિસીઓ હોય, હું પીએચડી એચાડીશ, વર્ષોથી બધું મોડે છે. આપણું બજેટ ગુજરાત સરકારનું 4,08,057 કરોડનું છે. એનો 1% 4,000 કરોડ થાય. 1% વાપરે તો ગુજરાતમાં ચિત્ર હોય, સંગીત હોય, વ્યાયામ હોય અને અન્ય વિષયો, ભાષાના શિક્ષકો હોય, એસએસના હોય, મેથ સાયન્સના હોય, અને જે કંઈ ખૂટ છે 1 લાખ શિક્ષકોની ભરતી 1%માં જ થાય. હું વિડીયો બોલું છું અને હાઈકોર્ટમાં પણ કહ્યું કે જો બજેટ 150% હોય તો 1% બજેટ શિક્ષકોની કાયમી ભરતી માટે શા માટે? શિક્ષણના મૂળમાં જ શિક્ષક છે. હમણાં તાજેતરમાં આપણા વિડીયોથી મુખ્યમંત્રીએ કહેવું પડ્યું કે 4,000 ક્લાર્કની ભરતી થવાની છે સરકારી સ્કૂલ, અત્યાર સુધી નથી થઈ. આપણે ધબધબાટ વિડીયો મૂકે. શા માટે ક્લાર્ક અને પ્યુન નહીં? સરકારી તમામ ઓફિસોમાં ક્લાર્ક અને પ્યુન છે, તમામ વિભાગોમાં, તમામ કચેરીઓમાં, કોર્ટ નિગમમાં. તો શા માટે શાળાઓમાં નહીં? પ્રિન્સિપાલ એક ક્લાર્ક અને પ્યુનનું કામ કરે આ શોભતું નથી. એવી કડક રજૂઆત લેખિતમાં અને વિડીયોમાં કરી તો આવી ગયું છે કે 4,000ની ક્લાર્કની ભરતી થશે. કાલે જ આવ્યું. તમારું પણ થશે ને થશે. વિશ્વાસ જરૂર પડે આ હાઈકોર્ટમાં આવી જજો. જેટલી સંખ્યાની અપેક્ષા રાખું લિસ્ટ બનાવી દેજો ફોન નંબર સાથે. ચિત્રના, સંગીતના એ તમામ શિક્ષકો, ભાષાના, એસએસના અને મેથ સાયન્સ જ્યાં જે ઘટ છે ત્યાં કાયમી ભરતી કરો અને સરકારી નિયમ મુજબ 27,000 પગાર આપો. અને આ 7 સ્કૂલોમાં વિઝિટિંગ ફેકલ્ટી જાય અને છતાંય લઘુત્તમ વેતન પ્રમાણે પગાર ન મળે તો આ જાહેરમાં શિક્ષિત બહુ છોકરો ખાઈ ગયા. તમામ પુરાવા લઈ બધે જઈને વિડીયો મેં ઉતાર્યા છે 250 ગામમાં. અને મોદીએ નિર્ણય લેવો પડ્યો. સાહેબ આજે જાહેરમાં કહું છું, સમગ્ર ભારત દેશમાં ચાલુ સરકાર આખી ગઈ હોય તો વિજયભાઈ રૂપાણી અને 25 મિનિસ્ટરને રાજીનામા આપવા પડે 24 કલાકમાં અને પછી નવી સરકાર બને. આનંદીબેન મુખ્યમંત્રીમાંથી ગયા એ પણ દિલ્હીમાં જઈને પ્રેસ કરેલી. આનંદીબેનને રાજીનામા આપવું પડ્યું. આ લેવલ છે આપણું. અને તમારી સરકારી નોકરી કાયમી થાય, તમને ઓર્ડર મળે ત્યાં સુધીમાં મારી પૂર્ણ લડત તમારી સાથે રહેશે. અને જરૂર પડે તો હાઈકોર્ટમાં ગવર્નરના ઘેર જઈને રહી આવ્યો છું. હરિયાણાના કુરુક્ષેત્રના છે આપણા ગવર્નર આચાર્ય દેવવ્રત, એ કુરુક્ષેત્રના છે. એમની મોટી સંસ્થા છે, ગૌશાળા છે, સ્કૂલ છે, અને એમના ઘેર હું રહીને આવ્યો છું કુરુક્ષેત્રમાં. અને આર્ય સમાજવાળા છે. આર્ય સમાજમાં મેં પણ ઘણું કામ કર્યું છે. અને આચાર્ય દેવવ્રતના લેટર ભેટ જશે, એમનો જવાબ આવી જશે. અને મારા કામ સંપૂર્ણ રીતે થાય એના માટે પૂરેપૂરા પ્રયાસ મારા હશે. અને અમે ઈડર સ્ટેટના રાજવી પરિવારમાંથી આવીએ છીએ. અમે જે બોલીએ એ કરીએ છીએ. અને તમે ચિંતા ના કરતા, કાલે પાછા જઈને આવવાનું છે, આવી જ જજો. આવેદનપત્ર પાસે જ અને સહી સિક્કા કાલે જ થશે. અને અઠવાડિયા પહેલું શું રિઝલ્ટ આવે છે એમની પાછળ પડીને તમને રિઝલ્ટ આપવાની જવાબદારી મારી છે. જય હિન્દ, જય જય ગુજરાત.
हमारा हक मांगते हैं, नहीं किसी से भीख मांगते। चित्र टीचर ने भर्ती करो, चित्र शिक्षक ने भर्ती करो, चित्र शिक्षक ने भर्ती करो। चित्र शिक्षक, चित्र शिक्षक, चित्र शिक्षक मांग करो, मांग करो, भर्ती करो, भर्ती करो। કેટલા હતા ગઈ વખત મને મળવા હતા ને ત્યાં બોલાવે આજે ભાઈ હાઈકોર્ટમાં હતો એટલે ત્યાંથી ભાગમ ભાગ આવ્યો છું અડધા લોકો તો જતા રહ્યા કેમ કે અમને બિચારાને હાઈકોર્ટમાં હતો એટલે ત્યાંથી ભાગમ ભાગ અહીંયા આવ્યો છું બરાબર છે એ હા પડી એટલે આવીશ હવે જે આયોજનો મને કહેજો કાલનું ચા નાસ્તાનું હોય કાલનું ભોજનનું હોય જેવા મને કહેજો જે હશે વ્યવસ્થા કરજો બરાબર આજનું ન થાય મને 1.5 કલાક આપજો એડ્રેસ આપજો કે 25 જણનું જમવાનું પેકેટમાં આવી જશે હા આખી ડિશમાં અંદર જમી લો તો અમારા ચિત્ર શિક્ષકોને શા માટે મિનિમમ 14,000 પગાર મળતો નથી જો કલાની આટલી કદર થતી હોય સરકાર કલાને માને છે કલા આર્ટ એની કદર થતી હોય તો આ શિક્ષકોની કદર શા માટે આપણી કદર થશે અને હાઈકોર્ટમાં ચુકાદો આવશે અને તમારી ફેવરમાં હશે જય હિન્દ જય જગન્નાથ જશે 40 થી 50 ની વ્યવસ્થા 50 સુધી 50 બધાને અલગ પણ લેડીઝ હોસ્ટેલ અલગ નીચે જેન્ટ્સ હોસ્ટેલ અલગ બધાની સુવિધા થઈ ગઈ બસ ખૂબ ખૂબ બધા યાદ થઈ ગયા મારું રાજેન્દ્રભાઈ પાછળ